સોમવારે સવારથી સુરતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે. અને અત્યારે અમે જે ઉપસ્થિત છીએ સુરત મહાનગરપાલિકાના જે સુરત ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર છે, ત્યાં આપ જોઈ શકો છો કેમેરાની નજરથી જે છે અહીંયા નજર રાખવામાં આવી રહી છે. સુરતના મ્યુનિસિપલ કમિશનર શાલિનીબેન અગ્રવાલ અમારી સાથે છે, એની સાથે વાત કરીશું, જાણવાની કોશિશ કરીશું કે શું પરિસ્થિતિ છે. મેમ, કયા પ્રકારની સુરતમાં પરિસ્થિતિ દેખાઈ રહી છે અને શું પગલાં લેવાઈ રહ્યા છે? કાલથી સુરત શહેરમાં વરસાદ થઈ રહી છે અને આજે સવારે સુરત શહેરમાં એકદમથી વધારે વરસાદ થઈ છે. આજે સુરત શહેર માટે ઓરેન્જ એલર્ટ છે અને વરસાદની પરિસ્થિતિને ધ્યાને લેતા થોડીક જગ્યાઓ ઉપર પાણી ભરાવાની ઇન્સિડન્સીસ સામે આવ્યા છે. એમાં ખાસ કરીને જો અંડરપાસીસ છે, ગરનાળા છે ત્યાં, અને થોડા રોડ ઉપર પાણી ભરાવાના ઇન્સિડન્સીસ થયા છે. પણ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન की टीम सतत ફિલ્ડમાં કામ કરી રહી છે. એન્જિનિયરિંગ, ડ્રેનેજ, વોટર સપ્લાય, ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટ, ફાયર, ગાર્ડન શાખા, એન્જિનિયર્સ, ઝોનલ ચીફ્સ બધા જ લોકો ફિલ્ડમાં કામ કરી રહ્યા છે. ICCC ખાતેથી, કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ખાતેથી 24 hours સમગ્ર સુરત શહેરની પરિસ્થિતિનું મોનિટરિંગ અને નિયંત્રણ કરવામાં આવી રહ્યું છે. અહીંયા વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત છે. 4500 જેટલા સુરત શહેરમાં કેમેરાસ છે. એમનાથી સુરત શહેરનું જો પિક્ચર છે અહીંયાથી જોઈ શકાય છે. એમાં પણ કઈ જગ્યા પર વોટર લોગિંગના ઇસ્યુ કે ટ્રાફિક જામના ઇસ્યુ કે કોઈ જગ્યા ઝાડ પડ્યા હોય કે કોઈ પણ ઇન્સિડન્સીસ હોય કે પાણીમાં લોકો જઈ રહ્યા હોય, એવા ઇન્સિડન્સીસ અહીંયાથી પણ પ્રોએક્ટિવલી ટીમ્સને આપવામાં આવી રહ્યા છે, ઝોનની ટીમને, અને ત્યાંથી પછી તાત્કાલિક કામગીરી કરાવીને થયેલ કામગીરી કેવી રીતે થઈ છે એમનું પણ મોનિટરિંગ ICCC ખાતેથી કરવામાં આવી રહ્યું છે. કઈ પ્રકારની હાલની પરિસ્થિતિ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વોટર લોગિંગ થયું છે અને કઈ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે? અત્યારે ઘણા બધા રસ્તાઓ ક્લિયર કરી દેવામાં આવ્યા છે અને ત્યાંથી હવે ટ્રાફિક વ્યવસ્થા પણ ચાલુ થઈ ગઈ છે. જ્યાં જ્યાં થોડું પાણી ભર્યું છે ત્યાં સેફટી અને સિક્યોરિટીની દૃષ્ટિએ બેરિકેડિંગ કરવામાં આવ્યું છે અને લોકોને અવેર કરવામાં આવી રહ્યા છે કે ખાસ કરીને તાપી રિવરના કિનારા ઉપર કે સમુદ્રના કિનારા ઉપર કે ખાડીના કિનારા ઉપર કે બ્રિજીસ ઉપર લોકો નહીં જ આવે. સ્પેશિયલી આમાં પણ ચિલ્ડ્રન, પ્રેગ્નન્ટ વિમેન, સિનિયર સિટીઝન્સ અને સોશિયલી એબલ્ડ લોકો છે, એ લોકો નહીં જ આવે. અને એમના સિવાય સમગ્ર સુરત શહેરમાં આજે જો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એમના કારણે આખા પરિસ્થિતિને ધ્યાને રાખીને આખું સુરત મહાનગરપાલિકાનું તંત્ર અને બીજા વિભાગો બધા જ અલર્ટ મોડમાં છે અને ઝુંબેશ સ્વરૂપમાં કામગીરી કરી રહ્યા છે. મેમ, ભવિષ્યમાં, કેમ કે અત્યારે તો મોન્સૂનની શરૂઆત થઈ છે, ત્યારે આવનારા દિવસો માટે મહાનગરપાલિકા કેટલી તૈયાર છે? સુરત મહાનગરપાલિકા તરફથી આખું ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રિપેર્ડનેસ પ્લાન તૈયાર કરવામાં આવ્યું છે. વેધર ફોરકાસ્ટિંગ સતત મેળવવામાં આવી રહ્યા છે. સ્ટેટની ટીમ તરફથી સતત કોર્ડિનેશન કરવામાં આવી રહ્યા છે. સુરત શહેરના સમુદ્રની પરિસ્થિતિ, ખાડીની પરિસ્થિતિ અને તાપી રિવર અને વરસાદ, આ બધા પરિસ્થિતિઓને ધ્યાને રાખીને સુરત મહાનગરપાલિકાની ટીમ સજ્જ છે અને વિવિધ વિભાગો સાથે કોર્ડિનેશન કરીને જ્યારે પણ જે પણ જરૂર જણાશે આ બાબતમાં કાર્યવાહી કરવામાં આવશે. આપના તરફથી હું લોકોને અપીલ કરવા માગું છું કે કોઈને પણ પેનિક થવાની જરૂરત નથી. ફક્ત સેફટી અને પ્રિકોશન્સ રાખવાની માટે હું બધાને અપીલ કરું છું. કોઝવે પણ બંધ કરવામાં આવ્યો છે કે બહુ ઇમ્પોર્ટન્ટ છે, રાંદેર અને સિંગનપુર જોડતા કોઝવે બંધ કરવામાં આવ્યો છે. અત્યારે જ કેમ કે કોઝવે ઉપરથી વોટર ઓવરફ્લો થઈ રહ્યું છે એટલે એ પરિસ્થિતિને ધ્યાને રાખીને કોઝવે બંધ કરવામાં આવ્યું છે અને આપના તરફથી લોકોને અપીલ કરીશ કે કોઝવેમાં ખાસ કરીને અત્યારે નહીં જ આવે અને કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કોઝવેના આજુબાજુમાં ના કરે એવી હું અપીલ પણ કરું છું. અંતિમ પ્રશ્ન એ છે મેમ કે આપણે પ્રી મોન્સૂનની કામગીરી કરતા હોય છે ત્યારે જ્યારે આવું પાણી ભરાય છે ત્યારે લોકો સવાલ કરે છે કે પ્રી મોન્સૂનની કામગીરી ક્યાંક ને ક્યાંક ફેલ ગઈ છે. આપનું શું માનવું છે? વધારે વરસાદ પડ્યો છે એના કારણે વોટર લોગિંગ થયું છે? સુરત શહેરમાં પ્રી મોન્સૂનની કામગીરી સુરત મહાનગરપાલિકાની ટીમ્સ તરફથી સતત કરવામાં આવી છે અને વરસાદ દરમિયાન પણ જો મોન્સૂન રિલેટેડ કામગીરી છે એ સતત કરવામાં આવે છે. સુરત શહેરમાં તાપી રિવરમાં જ્યાં ઉકઈથી પાણી છોડવામાં આવે છે, વધારે વરસાદ, ખાડીઓની જો પરિસ્થિતિ છે અને સમુદ્ર, આ બધા પેરામીટર્સ કામ કરે છે. આજની જો પરિસ્થિતિ છે આમાં ખૂબ જ ઓછા સમયમાં બહુ જ વધારે વરસાદ એકસાથે પડી છે અને એટલે થોડીક જગ્યાઓ ઉપર વોટર લોગિંગના જો પ્રશ્નો હતા એમાંથી પણ ઘણા બધા પ્રશ્નો તાત્કાલિક નિકાલ થઈ ગયા છે. એટલે મહાનગરપાલિકા અને વિવિધ વિભાગો મળીને આ બધી બાબતોમાં કામગીરી કરી રહ્યા છે.
તો બિલકુલ આ હતા શાલિનીબેન અગ્રવાલ, જે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર છે. તસવીરોના માધ્યમથી આપને હું ફરીથી બતાવવાની કોશિશ કરી રહ્યો છું કે જે કમાન્ડ એન્ડ કંટ્રોલ છે સુરત મહાનગરપાલિકાનો, અહીં આપ જોઈ શકો છો વિવિધ કેમેરાના દ્રષ્ટિએથી નજર રાખવામાં આવી રહી છે અને 4,500 જેટલા કેમેરા, કેમ કે 3500 કેમેરા મહાનગરપાલિકાના છે અને 1000 જેટલા પોલીસના કેમેરા છે, તો બંને મળીને અહીં કોર્ડિનેટ સાથે સુરત શહેરના જે વરસાદી માહોલ છે એમાં નજર રાખવામાં આવી રહી છે. અને સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર સ્પષ્ટપણે કહી રહ્યા છે કે પ્રી મોન્સૂનની કામગીરી તો મહાનગરપાલિકા કરતી જ હોય છે, પણ વરસાદની સિઝનમાં પણ જો જરૂર લાગે તો પણ એમની કામગીરી ચાલુ જ રહેશે. સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.